જેના વગર ઘરમાં ઉજાસની અને દેશમાં વિકાસની કલ્પના આજે અશક્ય છે, એ છે આ તારમાં વહેતી વીજળી. આ વીજળી પેદા કરવા પરંપરાગત ઉર્જા સ્ત્રોત પુષ્કળ વપરાય છે. એ સાથે હવામાં પ્રદૂષણ પણ વધે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગની માઠી અસરો પણ જોવા મળે છે. આ સમસ્યાનો ઉકેલ શું? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આનો ઉકેલ પણ કુદરત પાસેથી જ મેળવ્યો. વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતના સ્વરૂપે પુનઃપ્રાપ્ય ઉર્જા, રિન્યુએબલ એનર્જી. અને આમાંનો એક સ્ત્રોત એટલે અક્ષય ઉર્જાના વરદાન રૂપ આકાશમાં રહેલો પાવર પ્લાન્ટ સૂર્ય. સૌર ઉર્જા, સોલર એનર્જી, શુદ્ધ અને હરિયાળી ઉર્જા. દીર્ઘદ્રષ્ટા અને વિકાસને સમર્પિત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ આ દિશામાં પહેલ કરી અને ગુજરાતમાં સૌર ઉર્જા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી થઈ. સોલર પાવર પોલિસી ઘડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. દેશનો પ્રથમ અને એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક કાર્યરત થયો. મેગાવોટ સ્કેલનો પ્રથમ કેનાલ ટોપ સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવ્યો. રાજ્યની અનેક સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી. પોલિસીના સફળ અમલીકરણમાં સહયોગી બની ઉર્જા બચત તેમજ પુનઃપ્રાપ્ય ઉર્જાના પ્રસાર માટે કાર્યરત એવી આ ક્ષેત્રની દેશની પ્રથમ નોડલ એજન્સી જેડા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ઉર્જાના આ અખૂટ સ્ત્રોતને ઝીલવા સક્ષમ અને પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં. વર્ષ 2022 સુધીમાં દેશમાં 1 લાખ મેગાવોટ સોલર એનર્જી ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાનું લક્ષ્ય છે, જેમાંથી ગુજરાતમાં 8,000 મેગાવોટ સોલર એનર્જી ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાનું લક્ષ્ય નિર્ધારિત થયું છે. ગુજરાતના આ લક્ષ્યને પાર પાડવા ઘડાઈ સોલર પાવર પોલિસી 2015. આ પોલિસી અંતર્ગત રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, સરકારી અને સામાજિક હેતુસરની ઇમારતો માટે પ્રથમવાર ઉપલબ્ધ થઈ ગ્રીડ સાથે જોડાણ ધરાવતી સોલર પીવી રૂફટોપ સિસ્ટમની યોજના. સિસ્ટમ લગાવનાર પાસે ગ્રીડ પાવરનું કનેક્શન હોવું જરૂરી. સિસ્ટમ લગાવવાની જગ્યા પર અરજદારનો માલિકી હક આવશ્યક. રહેણાંકની ઇમારતો પર 1 કિલોવોટ કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલર સિસ્ટમ લગાવી શકાશે. 1 કિલોવોટ ક્ષમતાની સિસ્ટમ લગાવવા 110 ચોરસ ફૂટ જેટલી છાંયડા રહિત ખુલ્લી જગ્યા હોવી આવશ્યક. સોલર રૂફટોપ સિસ્ટમના મુખ્ય 4 ઘટકમાંથી એક સોલર પેનલ, જે સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉર્જા પેદા કરવાનું કામ કરે છે. ઇન્વર્ટર ડીસી પાવરને એસી પાવરમાં રૂપાંતરિત કરે અને મકાનને ગ્રીડમાંથી મળતા વીજ પ્રવાહને સતત સેન્સ કરવાનું કામ પણ કરે. સોલર એનર્જી મીટર સોલર સિસ્ટમમાંથી કેટલો વીજ પ્રવાહ ઉત્પન્ન થયો તેની માપણી કરીને દર્શાવે. અને નેટ મીટર ગ્રીડનો વીજ પુરવઠો કેટલો વાપર્યો અને સરપ્લસ સોલર પાવર ગ્રીડમાં કેટલો ગયો તેની માપણી કરે છે. ગ્રીડની વીજળીના નેટ વપરાશનું રીડિંગ પણ તે દર્શાવે, જેના આધારે વીજ વપરાશનું બિલ બનશે. ગ્રીડ પાવરનો વપરાશ કરનારના મકાનમાં યુનિડાયરેક્શનલ મીટર હોય છે. જ્યારે ગ્રીડ સાથે જોડાયેલ સોલર સિસ્ટમ લગાવશો ત્યારે બાયડાયરેક્શનલ એટલે કે નેટ મીટર લગાવાશે. ગ્રીડ પાવરનો સપ્લાય ચાલુ હશે ત્યારે સોલર સિસ્ટમ આપમેળે આ રીતે કામ કરશે. મકાનમાં વીજ વપરાશ થશે ત્યારે રૂફટોપ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલ સોલર પાવર સૌથી પહેલા વપરાશે. પેદા થયેલો સોલર પાવર વપરાશ માટે ઓછો પડતો હશે તો સિસ્ટમ જરૂરી વીજ પુરવઠો ગ્રીડમાંથી મેળવશે, એટલે કે ઇમ્પોર્ટ કરશે. અને પેદા થયેલો સોલર પાવર પૂરો ન વપરાય તો તેટલો સરપ્લસ સોલર પાવર ગ્રીડમાં જશે, એટલે કે એક્સપોર્ટ થશે. અને હવે આપને થનાર બચત 1 કિલોવોટ ક્ષમતાની સોલર સિસ્ટમથી મહિને આશરે 120 યુનિટ સોલર પાવરનું ઉત્પાદન
આમ ગ્રીડ પાવરનો વપરાશ જેટલો ઓછો થશે એટલું આપનું વીજ બિલ પણ ઓછું આવશે અને જેટલા વપરાયેલા સોલર પાવર યુનિટ ગ્રીડમાં સપ્લાય થયા હશે તેને નિર્ધારિત સરેરાશ ખરીદ દરે ગુણવાથી આવતી રકમ હવે પછીના વીજ બિલમાં આપની ક્રેડિટ રૂપે દર્શાવાશે. વળી સોલર પાવરના વપરાશ પર ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, ટ્રાન્સમિશન ચાર્જ કે ટ્રાન્સમિશન લોસ લાગુ નથી પડતા. તેમજ રહેણાંક માટે વપરાતા સોલર પાવર પર વ્હીલિંગ ચાર્જ પણ લાગુ નથી પડતો. રહેણાંકના મકાન પર રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવાના મૂડી ખર્ચમાં રાહત આપવા સરકારે સબસિડીની યોજના જાહેર કરી છે. વીજ વિતરણ કંપનીના રહેણાંક ક્ષેત્રના ગ્રાહકો માટે આ યોજના છે. ઓછામાં ઓછી 1 કિલોવોટ ક્ષમતાની સિસ્ટમ લગાવવી જરૂરી. નવી ખરીદેલી સિસ્ટમ ઉપર જ સબસિડી મળશે. 1 કિલોવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે ₹10,000ની રાજ્ય સરકારની સબસિડી, જેની મહત્તમ મર્યાદા ₹20,000 સુધીની. જેડાએ સિસ્ટમની નિયત કરેલ કોસ્ટના 30% લેખે કેન્દ્ર સરકારની સબસિડી અર્થાત 30% લેખે પ્રતિ કિલોવોટ ₹20,700ની સબસિડી. સિસ્ટમ લગાવવા માટે આપે કરવાની કાર્યવાહીની તમામ જાણકારી આપને મળી રહેશે જેડાની વેબસાઇટ પર www.jeda.gujarat.gov.in. જેડાએ નિયત કરેલ ફોર્મમાં આપે અરજી કરવાની રહેશે. અરજી સાથે આપે કોઈ ફી ભરવાની નથી. અરજી ફોર્મ જેડાની કચેરી, જેડાની વેબસાઇટ તથા અધિકૃત ઉત્પાદકો પાસેથી મળશે. અધિકૃત ઉત્પાદકોની યાદી જેડાની વેબસાઇટ ઉપર આપેલી છે. તેમાંથી પસંદ કરેલ ઉત્પાદક સિસ્ટમ પૂરી પાડી તેને લગાવી આપવાની કામગીરી કરશે. સબસિડી મેળવવા આપે ઉત્પાદક મારફતે સિસ્ટમની નોંધણી કરાવવી જરૂરી છે. સિસ્ટમ લગાવવા માટે રકમની ચૂકવણી આપે પસંદ કરેલ ઉત્પાદકને કરવાની છે, મળવાપાત્ર સબસિડીની રકમ બાદ કરીને. સૂર્ય ક્યારેય મોડો નથી પડ્યો. આપણે પણ મોડું ન કરીએ. રોજ સૂર્યાસ્ત ભલે થતો, પણ ઘરમાં સૂર્યને કાયમ ઝળહળતો રાખીએ.